લાલા લાલા જાગી જા. આજો તારા માટે મિશ્રી માખણ બધું ધર્યું છે. કાંઈ બાકી નહીં રહેવા દો. અને હા, મારા ઘરમાં તને કાંઈ તકલીફ નહીં પડવા દો, હે ને? મને ખબર છે, હું જ્યાં સુધી તને જગાડું નહીં ને ત્યાં સુધી તું જાગે જ નહીં. પણ જો હવે હું આવી ગઈ. ચાલ જલ્દી જલ્દી, તારું ભાવતું જ છે ને? ચાલ ને લાલા, થાકી જાઉં છું. જલ્દી આવ. તમે એની હારે વાત કરતા હે? મારો લાલો છે. હું જમાડું તો જ જમે, હું જગાડું તો જ જાગે. લે એવું છે? બહુ સારું કહેવાય હો. પણ એ ડોશી, તારામાં કાંઈ બુદ્ધિ જેવું છે કે નથી? હે? પેલા તો તું મને ડોસી ડોસી કહેવાનું રહેવા દે. બોલવાની ભાન નથી તને કે કોની સાથે કેમ બોલાય? લે મોટા બાને તો ખોટું લાગી ગયું લાગે છે. હે? મોટા બા કે ને તો ગમે. લે સારું સારું તો બધાયને ગમે કા? પણ હું એમ કહું છું કે હવે થાકી ગયા છે હાવ. હા, ભક્તિ કરો તમ તારે, હું ના નથી પાડતો, પણ આમ એકલા એકલા બબડો છો ને એ બંધ રાખો. તમે થાકી ગયાની વાત કરો છો ને, પણ હું મારા છેલ્લા શ્વાસ સુધી મારા લાલાની સેવા કરતાં કરતાં હું નહીં થાકું. તો થોડીક અમારી સેવા કરી નાખો ને. હે? થોડીક એવી ખાલી 30 સેકન્ડનું જ કામ છે. 30 સેકન્ડનું કામ જો તમે કરી દો ને તો અમારી આખી જિંદગી સુધરી જાય એમ છે. કેમ એવું તે તને શું કામ પડ્યું? આ બોલપેન જોઈને નથી લાગતું કે આ ફાઇલ દેખાડવી પડશે, આમાં સાઈન કરવાની છે? એ તો હું નહીં જ કરું. લાગે છે આનો અંગૂઠો કાપીને પછી સાઈન વાળો કરીને અહીં ચોંટાડી દેવો પડશે. તું મારા પર જેટલી જબરજસ્તી કરીશ ને, બસ ખાલી હું મારા કાનાને યાદ કરીશ ને, તારા હાથ ટાટિયા ભાંગી નાખશે. એટલે બહુ કરી હો. એવી રીતે ભગવાન નો આવે તો અત્યારે આવે નહીં. હે? ટાટિયા ભાંગી નાખશે. માણાનો અવતાર મળ્યો છે એટલે તો ભગવાન હારે વાતું ન કરાય, માણા હારે વાતું કરાય. જન્મ કોણે આપ્યો છે? આને. એણે માણાનો અવતાર આપ્યો છે. જન્મ માએ આપ્યો છે, મારી માએ. તારી મામા તો મારો કાનો હતો, જેણે મને દુનિયા દેખાડી. તો હું એને ભૂલી જાઉં? ના લાલા ના, તને હું ક્યારેય નહીં ભૂલું. ક્યારેય નહીં ભૂલું. આ એકલું એકલું બબડવાનું બંધ કરો. તમે ગાંડા થઈ જાઓ ને પછી આમાં સાઈન નહીં કરી શકો એટલે કહું સાઈન કરી દે. રોહી સાઈન કરી દે. હા, હે? હું ગાંડી જ છું. ભીખ માંગુ છું, ભીખ. સાઈન કરી દે. સાઈન નહીં થાય. જ્યાં સુધી મારો કાનો મારી સાથે છે ને ત્યાં સુધી ખોટું કામ મને નહીં કરવા દે. હું નહીં કરું. ક્યાં છે કાનો? હે? આ મૂર્તિ છે ને પગે લાગવાનો. જો હું પગે લાગુ. હાલો આવું કરી દો. હાલો. ના, સાઈન ક્યારેય નહીં થાય. જો મને ના પાડીશ બરોબર, પણ મારા બાપ નહીં તો તું ઓળખશો ને, એનો બાટલો તો મારથી નહીં વધારે સટકી ગયેલો હોય. હે કે નહીં? મારી ઘરવાળી મારી યારે છે ને હરખી રીતે વાત નથી કરતી. આ સાઈન કરી દે ને તો મારી જિંદગી સુધરે. નહીં કાના, તું મારી સાથે છે ને? જો મારા પર કેવો જુલમ કરે છે. તું નહીં આવે? આમ તો હું તને યાદ કરું ને તું આવી જાય છે. તો અત્યારે કેમ નહીં? ક્યાં છે કાના? કાના તું ક્યાં છે? શું વિપત્તિ પડી? કાના એ હું આ બાજુ ઊભો છું. આવી ગયો બેટા, આવી ગયો. હા, મૈયા બોલાવે તો કાનાને તો આવવું જ પડે ને. હા કાના, તું હાજરે હાજર છે તોય મારે ભોગવવું પડે. હા મૈયા, કરેલા કર્મોનું ફળ તો બધાએ ભોગવવું પડે. એ મનુષ્ય હોય કે ઈશ્વર, બધાને એનું ફળ ભોગવવું પડે છે. હા મેં જ તે મૈયા, મનુષ્ય હોય કે પશુ,
આ ધરતી પર વસતા દરેક જીવોને એના પૂર્વજન્મના પાપ આ જન્મમાં ભોગવવા પડે છે. અને જે તમે ભોગવી રહ્યા છો અને ભોગવ્યા વગર છૂટકો જ નથી. કારણ કે હું પણ કર્મથી બંધાયેલો છું. હું સદૈવ તમારી સાથે છું. તમારી જ નહીં, પણ જે મારી મનથી ભક્તિ કરે છે ને, સદૈવ હું એની સાથે જ છું. પણ તમારા કર્મના ફળ તો તમારે જ ભોગવવા પડશે. એમાં હું તમને કોઈ સહાય નહીં કરી શકું. તો હવે મારે શું કરવું કાના? આમાં સાઈન કરવી, નકર આગળ ફાઇલ છે ને માથામાં નાખી કાનાનું કાક કરો ને. મારું નામ અશોક છે, પણ સમજો હું બે હાથ છોડું બે. હું સાઈન નહીં કરું સાઈન. આ ગાંડી થઈ જાય ને તો આ બધી પ્રોપર્ટી જાહે. પણ હું છે ને તને છે ને મારી જ રહી રોજે તું. મને આટલી હેરાન કરે તે તું દાંત કાઢે છે. તો ખાના મને કે હવે મારે શું કરવું? છૂટકો જ નથી મૈયા, છૂટકો જ નથી. ખાના ખાનું ક્યાં ગયો? આજ બહુ મોડું થઈ ગયું નહીં? હા હવે તું વાત પતાવે તો પછી નીકળીએ ને. શું થયું બા? મોડું થઈ ગયું એટલે? હા બા, કેમ શું થયું? તો કેમ તમે અરે બહાર રડો છો કેમ? શું થયું? નહીં તેવી ઉપાધિ આવીને પડી છે આપણા પર. બા કઈ ઉપાધિ? શેની વાત કરો છો? અશોક આવ્યો તો. હર વખતે અહીંયા આવીને આપણને ધમકાવે છે, ડરાવે છે. બાપ શું કરવું છે મને કહો ને તમે. એક મિનિટ બા, શાંત થઈ જા અને માંડીને વાત કર કે શું થયું છે. અશોક છે ને કાંઈ અવડી મોટી કાંઈક ફાઇલ જેવું લઈને આવ્યો હતો અને પેન લઈને મને ગમે એમ બોલ્યો. એનામાં મોટા ભાગ કહેવાની એ સંસ્કાર નથી. મને કે એ ડોશી આમાં સાઈન કરી દે. મેં કીધું હું સાઈન નહીં કરું. એ તો પ્રોબ્લેમ છે એમનો કે જ્યારે હોય ત્યારે બસ પ્રોપર્ટી માટે થઈને અહીંયા આવી જાય છે મોઢું ઉપાડીને. આપણે લોકોને ધમકાવે છે, ડરાવે છે. પણ બાપ મજબૂર છું હું. તમે છે ને મને પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરવા કેમ નથી દેતા? ના, આપણે પોલીસ સ્ટેશને જઈને કાંઈ ફરિયાદ નથી કરવી. અને પાછો મારું ગળું દબાવી દીધું. મને કે સાઈન નહીં કરે ને તો અહીંયા ને અહીંયા હું તારું ઢીમ ઢાળી દઈશ. શું દેવાંગ, આ તો ખોટું કહેવા. એક તો પ્રોપર્ટી આપણી, ઘર આપણું, અને ઉપર જતા આવી રીતે આપણને ગુંડાગર્દીથી ડરાવે છે. શું કરું બીજું? તું જ કે ને. અમારા હાથ છે ને મારા બાના સામે બાંધી દીધા છે. પણ બેટા અત્યારે છે ને આ જે કાંઈ આપણા પર થાય છે ને એ હું મારા કર્મના ફળ ભોગવું છું. કર્મ ને શેના ફળ બાપ? મારા લાલાએ કીધું છે, મારા કાનાએ કીધું છે કે આ તારા કર્મના ફળ છે. તું હસતા હસતા સહન કરી લે તો બધુંય તારું સારું થઈ જાય. મારો કાનો મારી હાર્યો હતો. બા, ભગવાન બધાની સાથે હોય છે અને ભગવાને જ કહ્યું છે કે હરેક વખતે એ પહોંચી જાય ને એવું જરૂરી નથી. ક્યારેક કોઈ સમસ્યામાંથી આપણે જાતે બહાર નીકળવું પડે છે. હર વખતે ભગવાન બચાવવા ના આપે. હા, નિર્ણય લેવા પડે છે. એવા નિર્ણય કે જેમાંથી આપણે બહાર આવી શકીએ. પણ બા છે કે નથી પોતે નિર્ણય લઈ શકતા કે નથી મને લેવા દેતા. કાનાએ કીધું છે મને, હું કહું ને એટલું જ તારે કરવાનું. હું તારી હારો હાર છું. હું સવારે એને હું મિશ્રી ને માખણ ખવડાવતી હતી ને જ અશોક આવ્યો હતો. તો મને કાનાએ કીધું કે આ તો તારે હસતા હસતા બધું સહન કરી જ લેવું પડે. અને આમાં કરમમાંથી તો છે ને ભગવાને પાછા ન જતા. આ વાલીને તીર માર્યું હતું અને દશરથે ઓલા શ્રવણને
હા જો એવું જ કીધેલું કે શ્રવણને માર્યું તું તો એને ભોગવવું પડ્યું ને એને એના દીકરા વગર મરવું પડ્યું ને એટલે મને કે તું ચિંતા નહીં કર મૈયા તું હસતા હસતા ને મારું નામ લેતા લેતા સહન કરી લે હું તારી ભેગો જ છું. ઠીક છે, હું તમારી વાતને સાચી માનું છું. તો પછી બા, તમારા ભગવાને તમને કહ્યું છે ને કે તમે રાજી ખુશીથી આ દુઃખમાંથી બહાર નીકળી જશો. હા કીધું છે કીધું છે. તો પછી રડો છો શું કામ? તમ પણ એ તો કોક દી મારી હારે હોય ને પણ તમને મારે કહેવું તો પડે ને બેટા કે આવું આવું થયું તું. હશે, હું છું તમારી સાથે. હા પણ પોલીસ સ્ટેશને ન જવું બેટા નહીં નહીં જઈએ. જતા. અરે હું થયું? હા સાઈન કરાવી આવ્યા? સાઈન કરાવવા ગયા હતા ને? હા લાવો બતાવો. સાઈન થઈ ગઈ હશે. થઈ ગઈ છે ને? નથી થઈ. કેમ? નથી થાય એટલે તારી મોટી માએ સાઈન ન કરી દીધી. નો કરી દીધી. અરે આણે તો છે ને દી દીધા છે. જીવતી હરખી નથી ને મરતી એ નથી. પણ મરે ક્યાંથી? આ મરશે તો આપણો બધો પ્લાન ફ્લોપ થઈ જાય. હા મારી વાત સાંભળો. હું તો છે ને એ ડોહીને ગળા છીપે સોટી ગયો હતો. હાશી અશોક તું એવું ના કરાય. કઈ થઈ જાય ને તો પ્રોપર્ટી બધી હાથમાંથી જાય. હા પણ એટલે જ પછી મૂકી દીધી એને આમ હાય આ બધું હાવ ઢીલું ઢીલું છો હાવ જરીક દબાવીએ ને ત્યાં સાફ પડી જાય એમ છે. હે ભગવાન, કોણ જાણે હા આપણા નસીબ જ લખી દી આવી. હું તો એમ કહું છું કે કાંઈક તો કરવું જ પડશે. નકર પેલા- ડોશી આપણને સાઈન નહીં કરી દે. અશોક તમારે છે ને એવી રીતે ઘડું નહીં પકડવાનું હોય. એને સમજાવીને કાં તો ધમકાવીને સાઈન કરાવવાનું હોય. આવું કરશો ને તો લેવાના દેવા થઈ જાય. હજી એક વાત કરવી છે બહુ દુઃખની વાત છે. એની દુઃખની વાત છે. આ દુઃખની વાત જ કહેવાય ને સાઈન નથી કરી તો. એ અડધી ગાંડી થઈ ગઈ છે એકલી એકલી ભગવાન હારે વાત કરે છે. અને ભગવાનને વાત કરે. હા ભગવાન લાલો કાંડો થઈ લાલો ગયો છે. હું લાલો ને કાનો ને. મારે તો શું કરું હું તો ઘડી કામ એની હામું ને હામું જોઈ રહ્યો મેં કીધું આ ક્યાં જોવે છે અરે પણ આને કાંઈ નથી રાત કાઢે છે. મમ્મીએ અસ્કા તે હદની વાત કરી. હવે આ ડોસી કાનો લાલો બધું કર્યા કરે તો કાનો એવો નવરો છે કે એની વાત સાંભળે? વાત જ ઈ છે ને પણ મને તો હું કહું લાગે છે કે કાવતરું છે આ બધું કે તું સાઈન કરવા આવ્યો ને એટલે નાટક કરતી હશે આ. અરે તમે એમ કહો છો ને કે એ ગાંડી થઈ ગઈ છે તો એ તો સારા સમાચાર કહેવાય ને. ગાંડા માણસને હું સમજ પડે? આમ સાઈન કરાવી લેવાય ને એની પાસે. ઈ એમ નથી ગાંડી થઈ એકલી એકલી બબડ્યા કરે કે ભગવાન આ મારા કરમ આમ ને ફલાણું ને ઢીકડું ને. હું ત્યાં ઊભો રહ્યો હોત ને 1 કલાક તો પાકું હું ગાંડો થઈ જાત. એ ભાઈ એ વાતું કરમાં ને એ જે હોય પણ કાંઈક તો પ્લાન કરો કે આ સાઈન કરી દે. મારા પ્લાન તમે સાંભળશો ને તો તમારા હોશ ઉડી જાય. આ મારી ઘરવાળી આમ પૂતળી જેવી છે ને આ એના આંખોના લેન્સ છે ને ત્યાં મારે છે ને વાદળી કલરના લાલ કલરના બધાય કલરના લેવાના છે. અને આમ જો એના હાથ પકડીને શેરીમાં થાલો મારા એવા સપના છે હારી ગાડીમાં એને ફેરવવી છે એ બધાય સપનાનું મારે શું થાય. એ જે હોય ઈ પણ કોઈક તો પ્લાન વિચારો મગજમાં. હું બધી ફિલોસોફી કરો છો બેઠા બેઠા. આમ સાંભળો ને તમે જ્યારે સાઈન કરવાનું કીધું તો એમણે શું કીધું? એ ફાલ્ગુની વો તમે જે કરતા હોય ની કરો કાંઈક પ્લાન ગોતો. બધી હું ને ફિલોસોફી ડીપમાં જઈને કરો છો. હાસ પાડે છે શું કરવું. મારે વહુને બહુ વધારે કાંઈ નહીં કહેતા. તારા મગજમાં કાંઈક પ્લાન આવે છે? અસ્કાના મગજમાં તો કાંઈ નહીં આવે. આવે છે આવે છે આવે છે. ઘરું દબાવ્યા સિવાય એના. અરે પ્લાન આવે છે સાંભળો ને. કહી દે ફટાફટ. આપણે એક કામ કરીએ તો એ બાનો દીકરો છે ને હા એમને આપણે કિડનેપ કરી લઈએ તો. આમ 5-7 ગુંડા મોકલીએ અને એને પકડીને કિડનેપ કરી લે અને પછી દોશીમાને ધમકાવીએ કે સાઈન કરે ને તો તારો દીકરો પાછો મળે નહીં તો નહીં મળે. હા પ્લાન તો વિચારવા જેવો છે. એ ડફોડ હા આવું કરશું ને તો આપણે ફસાઈ જાવ. અરે કાંઈ નો ફસાવાય. આ બધા ગુંડાઓ છે ને બહુ એક્સપર્ટ હોય. એ લોકોએ આવું બધું કામ કરેલું જ હોય. આ તમને શું ખબર? પણ આ છે ને ધંધો કરવો હોય ને તો આપણે અંદર પૈસા નાખવા પડે ખબર છે ને. એવી રીતે આવી રીતે ગુંડાઓને બોલાવવા હોય ને તો આપણે એ લોકો પાછળ પૈસા ખર્ચવા પડે. એ લાવશો ક્યાંથી? હવે જો મારી વાત સાંભળો આનો મગજ છે ને બહુ સારો હાલે છે મને ખબર. આપણે એની વાત છે ને માનવાની. મારી વાત સાંભળો.
મારો એક ફ્રેન્ડ છે ને હા. એના કોન્ટેક્ટમાં આવા ગુંડાઓ છે, પ્રોફેશનલ છે. પૈસા લાગશે પણ આપણે એવી વાત કરશું કે મિલકત મળે ને તમને પૈસા મળી જાય. હા હસકા હા આ ફાલ્ગુની વહુની વાત વિચારવા જેવી છે હો. નગર આ તારી મોટી માં એમ કઈ ગળે એમ નથી ધારેની ભાઈ આપણી. કાંઈક તો આવું કરવું જ પડશે. મમ્મી ડોશી ઓછી નથી, સમજ્યા તમે? મને તો પેલા આમ બહુ હાવ બોળા લાગતા હતા, પણ આ કેટલા ધક્કા ખાધા, ખાલી એક વાતમાં સમજતી જ નથી. એટલે આવું કાંઈક જ કરવું પડશે. પણ એક બીજો વિચાર આવે શું, હું આપણે એને કિડનેપ કરી લેવું, હા હે? તો પછી એ પોલીસ સ્ટેશન નહીં જાય? અરે ગાંડા થઈ ગયા છે કે શું? એમનો દીકરો આપણી પાસે હોય, એ લોકોને ડર ના હોય? પોલીસ સ્ટેશન શું કામ જાય? ફાલ્ગુની, હવે જે પેલા મેં ભૂતકાળમાં નિર્ણય કર્યો હતો ને બધું બરાબર છે કે તારા લગ્ન મેં છે ને હસકારે કરાવ્યા. એ બધી વાત તો સાચી, પણ મને એક વિચાર એ આવે છે. બસ હવે બધું ફાઇનલ થઈ ગયું, આજ કરવાનું. ચાલો સાંભળો તો ખરી, સાંભળો. હું છે ને પહેલા એકવાર છે ને એમના તો પેલી એમની વહુ નથી દામિની, હા એને મળી લઉં, પછી આપણે છે ને આ પ્લાનિંગ પર ચાલીએ. પેલા પ્રેમથી વાત કરજે હો ને. હા, એટલે પહેલા પ્રેમથી આપણે જોઈએ, પછી નહીં થાય ને તો આગળ પછી આ તો આપણો પ્લાન બી છે જ. આ મારી જિંદગી છે, જલ્દી જા, તુંય મારી જિંદગી છો, ઊભી થા. હું પહેલા વાત કરીને આવું, બરાબર? અચ્છા દામિની, ભાભી તમે અહીંયા? હા હું અહીંયા. કેમ નહીં આવી શકું? આવી શકો ને, પણ તમારા ઘરમાંથી ને તમે જ્યાં સુધી કોઈને કાંઈ કામ ના હોય ને ત્યાં સુધી કોઈ મોઢું બતાવે નથી આવતું, એટલે પૂછ્યું. હા, કામ તો હોય જ ને. અશોક આવ્યા હતા, એમની વાત બાએ ના માની, એટલા માટે તો હું આવી છું પાછી કે આ પ્રોપર્ટી છે ને એ અડધી અમને આપી દો. ભાભી શું થઈ ગયું છે તમને લોકોને? આ બધા એકની એક વાત શું કરો છો? એ મારા સસરાની અને તમારા સસરાની પ્રોપર્ટી છે. એ લોકોએ જેને જ્યાં જેમ ભાગ પાડવો એમ પાડી શકે છે, અને મારા સસરાની પ્રોપર્ટી એ શું કામ તમને લોકોને આપી દે? કેમ? બધા ભેગા રહેતા હતા તો પ્રોપર્ટી બધાની થઈ, અને કામે બધાએ સાથે જ કર્યું છે તો અમારો હિસ્સો કેમ ના લાગે? અને આ વારે વારે શું એક જ વાત કર્યા કરવાની હોય? આ અડધી પ્રોપર્ટી અમારા નામે કરી દો એટલે અમારું આવવાનું બંધ થઈ જાય, અને આ ખાલી ખોટી તમારી સાથે મગજમારી કરવાનું હોય બંધ થઈ જાય. જેના હકનું જે હોય ને એને મળી જ જાય. ભાભી, અત્યારે તમે આવ્યા છો, થોડી વાર પહેલા અશોકભાઈ આવ્યા હતા. હર વખતે તમારા ઘરમાંથી કોક ને કોક અહીંયા આવે છે અને આવીને અમને ધાક ધમકીઓ આપે છે. શું ધારી છે તમે લોકોએ? એક કામ કરો, બધા છે ને એક સાથે આવો અને અમને લોકોને મારી નાખો. મારી નાખવાની વાત ક્યાં છે? આ બધી પ્રોપર્ટી પચાવીને બેઠા હો એટલે તમે લોકો તો આવું જ કહેવાના છો, કારણ કે તમારે કંઈ આપવું નથી અમને. પણ એક વખત એનો ફેસલો લાવીને આપી દો ને એટલે પતે. તમને એવું લાગે છે કે અમે પ્રોપર્ટી પચાવીને રાખી છે? એ જ થયું ને. તો તમને તમારા હકનું બધું મળી ગયું છે. અમારી પાસે જે છે ને એ બધું અમારું છે, અમારા હકનું છે. અમારે છે ને નકામી કોઈની કોઈ હરામની વસ્તુ નથી જોતી. બરાબર, એટલે થોડું ઘણું અમને આપીને સાઈડ પર કરી દીધા, અને આ બધું તમારું, બરાબર ને? જ્યારે આ બધું થયું ત્યારે તમે હતા ભાભી? તમે નહોતા, હું નહોતી, તો હવે શું છે? હા, પણ ત્યારે કોઈ બોલવાવાળું નહોતું ને, સમજવાવાળું નહોતું. અશોકને ત્યારે એટલું ભાન નહોતું એટલે કાંઈ બોલ્યા નહીં, પણ હવે તો સમજણ પડે છે ને અમને લોકોને, તો હવે કેમ ના બોલીએ? સોરી ભાભી, મારા સાસુમાં સાઈન નહીં કરે પ્રોપર્ટીની ફાઇલ પર. એમને જે યોગ્ય લાગશે ને એ જ કરશે. અને હું અને દેવા અમે બંને એમની સાથે છીએ. સાથે તો હોવાના જ ને, કારણ કે દેવાંગભાઈને પણ પ્રોપર્ટી જોઈએ છે, તમને પણ એ જ જોતું હોય, એટલે તમે તો એમને સાથ આપવાના જ ને. આ છે ને, જો સાંભળો, મારે છે ને કોઈ મગજમારી નથી કરવી. આ અશોક છે ને બહુ ગુસ્સામાં હોય છે, કાંઈક ખોટું ના કરી દઈને એની મને ચિંતા થાય છે. એટલા માટે કહું છું, હા, સમજાવીને શાંતિથી કહું છું કે બને તો અડધી પ્રોપર્ટી અશોકના નામે કરી દો, એટલે કોઈ મગજમારી નહીં આવે આગળ જતાં. તમે અમારી ચિંતા ના કરો. અમારી ચિંતા કરવાળો અમારો ઠાકર બેઠો છે. અમારા ભગવાન અમારી સાથે છે. અને એમાંય કહેવાય છે ને કે જે સાચા હોય, જેને કાંઈ ખોટું નથી કરવું, એની સાથે ભગવાન હંમેશા રહે છે. બરાબર છે.
એ વાત એકદમ સાચી, પણ સાચા હોય એની સાથે ને. અત્યારે તમે બધું ખોટું કરીને બેઠા છો, આ પ્રોપર્ટી પચાવીને બેઠા છો, તો એ ભગવાન તમારી સાથે છે. છે જ ને, એટલે જ તો તમારે લોકોએ જે જોઈએ છે એ હજુ સુધી તમને મળ્યું નથી. એનો મતલબ તો એવો જ થયો ને કે અમે લોકો સાચા છીએ, અને અમે સાચા છીએ કે ખોટા એ નિર્ણય લેવાવાળા તમે કોણ છો? તો હમણાં તે જ કહ્યું ને કે ભગવાન સાચાનો જ સાથ આપે છે. તો જોઈ લઈશું અમે પણ કે કોણ સાચું છે અને કોણ ખોટું. મારે કોઈ ધડ નથી કરવી ભાભી. શરમ આવી જોઈએ ભાભી. અને તમને એટલી ખબર પડવી જોઈએ કે આપણો પતિ ખોટા રસ્તે હોય તો એને પાછો વાળો આપણી જવાબદારીમાં આવે છે. બધી ખબર પડે છે અમને, અને બધી સમજણ એ પડે છે. એટલે અશુક છે ને સાચું જ કહે છે કે આ જો સીધી આંગળીએ ઘી નહીં નીકળે ને તો પછી આંગળી તેડી કરવી પડશે, અને પછી જે થશે ને એ તમારાથી સહન નહીં થાય. અને આને ધમકી સમજવી હોય તો ધમકી, અને ચેતવણી સમજવી હોય ને તો ચેતવણી. ક્યારની જોઉં છું સૂન મૂન બેઠા છો ને આમ મૂંઝવણમાં બેઠા છો. શું થયું કહો? એક તો પહેલેથી વાતાવરણ ખરાબ છે ઘરમાં, અને એમાંય તમે પાછા આવું મૂડ કરીને આવ્યા છો. કોઈના માથાકૂટ કરીને આવ્યા કે હું? અરે મેં ઓલો નવો ધંધો ચાલુ કર્યો હતો ને, હા એમાં પહેલાં કોળીએ જ માખી આવી. એટલે 3 મહિના થાય હું માલ આપતો હતો એક વેપારીને, અને બધું રાગે પડી ગયું હતું. મહિનો એને આપ્યા, ટાઈમે રૂપિયા આપ્યા મહિનો. પછી મને એમ છે ઓ આ તો વિશ્વાસ પાર્ટી છે, એટલે હું માલ એને ધીરતો જ ગયો. એ કે બસ હવે 15 દી પછી, પણ મેં એને માલ આપવાનું ચાલુ જ રાખ્યું. 2 મહિના થઈ ગયા, ટોટલ મારું ને ત્યાં 10 લાખનું પેમેન્ટ મારે એની પાસે લેવાનું થાય છે. શું? 10 લાખનું પેમેન્ટ એની પાસે લેવાનું થાય છે. એટલે મારે એમ કે એ તો આપી જ દે ને, કારણ કે પહેલાં તો આપણે ફોન ન કર્યું ને એ પહેલાં એનું પેમેન્ટ આવી જતું હતું. અને અત્યારે હું એટલે છેલ્લા 15 દિવસ થઈને પેમેન્ટ માટે ઉઘરાણી કરું છું. તો આજ તો એણે કીધું કે જો નરેશભાઈ ચોખ્ખી વાત કરી દઉં, મારી પાસે અત્યારે કાંઈ થાય એમ નથી, તમે મારી યારે ખોટા માથાકૂટ નહીં કરો ને તમારો સમય નહીં બગાડો. એને ચોખ્ખી મને ના પડી દીધી. હવે મારે અત્યારે 10 લાખનું ઉપર લેણું થઈ ગયું છે, અને બહાર ઉઘરાણીવાળા મને ફોન કરે છે. એટલો અત્યારે હું મુસીબતમાં છું ને કે મને ત્યાં એમ થાય છે કે શું કરવું હવે, મારે શહેર છોડવું કે અહીંયા રહેવું? હું કામ શેર છોડી આપણે? અસકો ગયો તો તમારી લાડકી ભાભી પાસે સાઈન કરાવવા, પણ સાઈન નથી કરી આપી. ખબર નથી પડતી કે તમારી ભાભીને એટલું બધો મિલકતનો મોહ છે શું કામ? અરે પણ એ થોડી સાઈન કરી આપે, કારણ કે આપણે પહેલેથી ભાગ તો લઈ જ લીધો છે. હવે એ એની મિલકત છે, મોટા ભાઈની એની જ મિલકત છે, સમજાય? એમાં આપણો કોઈ ભાગ લાગે નહીં. પણ આપણને એમ થાય છે કે જો કાંઈક આપે તો આપણું કંઈક જરીક હાલે એમ. જો ઘરના ભાઈઓ છે ને આપણને મદદ કરે ને સારું લાગે. મને ખબર જ હતી કે બધા દિવસ સરખા ન હોય. આ એટલે જ એડવાન્સમાં બધું કરાવતી હતી આ બધા મિલકતનું સાઈનનું. પણ જોયું ને આ કેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. આ જો સાઈન કરી દીધી હોત ને તો આપણે નિર્ણય લઈ શકત કે આટલી મિલકત વેચી નાખીએ તો 10 લાખ રૂપિયા લોકો પાસે લીધા છે ને એ ચૂકવાઈ જાય. પણ તમારી ભાભીને ક્યાંક ગળે બાંધી જવું છે, મળશે તો. ભાઈ એમ તો મેં હોતે ને આગળ ઘણી કડક ઉઘરાણી કરી, સમજ્યા? પણ હવે એ માનતી જ નથી, એનું શું કરવું? પણ તમને ખબર છે આ દીકરાની વો ફાલ્ગુની જે આપણી બુદ્ધિ પૂરી થાય ને ન્યાની બુદ્ધિ ચાલુ થઈ છે. એમ તો એણે વળી પાછી શું કહે, નવો કંઈક ધંધો ચાલુ કરવો નથી વિચારતી ને? ના, હા આ તમારી ભાભીને કેમ ઠેકાણે લાવીને સાઈન કરાવીને એનો સારામાં સારો પ્લાન એણે કીધો છે. એમ? હા, જો ડોસી સાઈન નહીં કરે ને હા તો એના દીકરાને ગુંડા દ્વારા કિડનેપ કરવામાં આવશે. કિડનેપ કરશું આપણે એને છોકરા દેવાંગનો? રૂપિયા માટે માણસ ગમે એ કરે. તમારે છે ને વશમાં પડવાનું નથી થતું. અરે પણ કિડનેપ કરવું એ બધું ગુંડા જેવા માણસનું કામ છે. એનો કોઈક ફ્રેન્ડ છે કોલેજનો, એ આવા ધંધા કરે, કિડનેપ એની પાસે આવા કોન્ટેક્ટ છે, એટલે આપણને આ બધો પ્લાન કરી આપશે. આપણે પણ એના બદલામાં રૂપિયા આપવા પડશે તો આપી દેવું ને. જો મિલકત પર સાઈન કરતી હોય એ ભાભી તમારી તો આપણે રૂપિયા આપી દેવું. ના પણ એ કઈ કરી નહીં શકે ડોહી. અરે પણ માની લે આપણે એને દીકરાનું કિડનેપ કરી નાખ્યું હે, એટલે તને એમ છે કે આપણે રૂપિયા આપી દે? આપી જ દે ને. દીકરાનો જીવ વાલો તો આપી દે, નકર નહીં આપે સાઈન. હા માની લે આપણે એમ કહીએ ભાઈ તમારો દીકરો અમે એને અપહરણ કરી લીધું છે અને તમે રૂપિયા નહીં આપો ને તો છે ને અમે આને મારી નાખીશું. અને છતાંય એણે રૂપિયા ન આપ્યા
તું આપણો જીવ હાલશે દેવાંગને મારી નાખતા. ગમે એવી માં હોય ને તો દીકરાનો જીવ વાલો જ હોય, પછી ગાંડી હોય કે પછી ગબલી હોય. અરે તું ગાંડી થઈ ગઈ છો. આમાં એને દીકરાને કંઈક થઈ જાય ને આપણે કિડનેપ કરીશું ને એને મારી નાખવાનું હું આપણો જીવે નહીં હાલે. અને ઇન કેસ હાલો જીવે હાલ્યો હાલો એલો ગુંડો હોય એને મારી હોતે નાખે પછી ખબર છે એ પકડાઈ જાય તો આપણે જેલ ભેગા થાવી. આપણે તો જિંદગી બરબાદ થાય એ લોકોની જિંદગી બરબાદ થાય. એની જિંદગી બરબાદ થાય ને એ પહેલાં છે ને આપણી જિંદગી બરબાદ થઈ જાય. ખબર છે તને? તો હું કરશું? આ 10 લાખનું લેણું આવીને ઊભું રહી ગયું છે. હે, આ લેણદાર આવશે તો હું કર જવાબ આપશો તમે એને? હા, અને લેણદારી બહુ માથાભારે માણસ છે. મારે તો અત્યારે ઘરેથી બહાર નીકળવાનું બહુ મુશ્કેલ પડી ગયું છે. જે હોય કરવાનું થાય છે આ બધું, જે ફાલ્ગુને કીધું નહીં. નહીં એવું નથી કરવું. હું એના માટે કંઈક વિચારું છું. એવું કિડનેપ કરવામાં તો તું ને અશોક ને ફાલ્ગુની ને હું બધા જેલ ભેગા થવા આખી જિંદગી જેલમાં ઓલું નથી ઘંટી પીસિંગ કરવું પડશે. ચાલ હવે તૈયાર થઈ ગઈ હોય તો નીકળીએ આપણે. ચાલ. દામિની, શું થયું છે? દેવાંગ, આપણે જે મોટા ભાઈને કહે છે કરી નાખીએ તો? ફરી પાછી એની એ વાત. દામિની, છોડ ને, એ બધી વાત કરવાનો સમય નથી અત્યારે. આપણે બહાર જવા માટે રેડી થઈ ગયા છીએ ને, તો નીકળીએ. બીક લાગે છે. આપણે બંને અત્યારે બહાર જઈએ છીએ, પણ બા ઘરે એકલા છે. અને મોટા ભાઈ ધમકી મારીને ગયા અને એને થોડા દિવસ થઈ ગયા છે. જો એ ધમકી મારીને ગયા હોય ને તો પણ મને એમનાથી કોઈ ડર નથી. અને આમેય તે દામિની, તું જ કે ને, આપણે લોકો કઈ જગ્યાએ ખોટા છીએ? જ્યારે પપ્પા જીવતા હતા ત્યારે જે કંઈ પણ ભાગલા પડ્યા હતા એમાં એમનો હિસ્સો એમની પાસે હતો, મારો હિસ્સો મારી પાસે. હવે આટલા વર્ષ પછી મારી પાસે જે ભાગ પડ્યો છે એની વધારે કિંમત આવતી હોય તો એ લોકોનો કોઈ હક નથી કે આવી રીતે ઘરે આવીને પૈસા માગે. મને ખબર છે, પણ જવા દો ને. પ્રોપર્ટી જ છે ને, ક્યાં જીવ માંગી લીધો છે? આપી દો ને એટલે વાત થાય પૂરી. એ લોકો જે રીતના માગી રહ્યા છે ને દામિની, એ રીતના તો ક્યારેય નહીં આપો. આમેય તે મને ખબર છે કે જેટલા રૂપિયા માગે છે ને એટલા રૂપિયા આપણે આરામથી આપી શકીએ, પણ એ હકનું નથી માગતા. એક તો એમના ભાગનું બધું વેચી નાખ્યું છે, ફૂંકી નાખ્યું છે, અને ઉપરથી જે આપણી પાસે પડ્યું છે એમાંય તે ધાક ધમકી મારીને આપણને દબાવીને આ બધી પ્રોપર્ટી પડાવવા માગે છે. તો હવે શું કરશું તમે જ કહો. મને કંઈ નથી ખબર કે એ લોકો શું કરવા માગે છે અને શું કરશે, પણ એટલું જરૂરથી જાણું છું કે આવી રીતે જો ધમકી મારીને આપણી પાસેથી પ્રોપર્ટી માગશે ને તો હું ક્યારેય પણ પ્રોપર્ટીમાંથી એક પણ રૂપિયો એમને ક્યારેય નહીં આપું. આવે ને પ્રેમથી આવીને માગે મારી પાસે, હું ના નહીં પાડું. હું સીધી રીતે એમના હકનું જે કંઈ પણ હશે ને એનાથી સવાયું આપીશ, પણ આ લોકો સીધી રીતે ક્યારેય નહીં આવે સામે. હું એ જ કહું છું કે જે રીતે એ લોકો માગે છે ને એ પ્રમાણે તો મને એવું જ લાગે છે, મારા મગજમાં એ જ વાત ચાલે છે કે એમની વાત માની લેવી જોઈએ. અરે એ લોકોનો કોઈ વિશ્વાસ નથી, કોઈ ભરોસો નથી. કાલે સવારે ઉઠીને શું કરે કોને ખબર? ગુંડા જેવા છે, ગુંડામાંથી જાય એવા. ડરીને બેસી રહેવું કે પછી નમી જવું એવું મને ક્યારેય મારા ભાઈ શીખવાડ્યું જ નથી. નાનપણથી ભગવદ્ ગીતાના પાઠ શીખવ્યા છે. એટલું તો હું પણ જાણું છું કે સાચાની સામે સાચું અને ખોટાની સામે ખોટું. એ કદાચ જો હું નહીં કરું ને તો આ મારા બા જે કાનોડાની વાત કરે છે ને એ કાનોડો જ કરાવીને રહેશે. અને આમ પણ અમુક અંશે તો મને મારા બા ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે કે એમની પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નહીં જાય. ભરોસો તો મને પણ છે, બા ઉપર પણ અને એમના ભગવાન ઉપર પણ. પણ કહેવાય છે ને કે આ માનવી, આ માણસનો કોઈ ભરોસો નથી. ક્યારે શું કરે ને શું નહીં. આજે કે શું ને કાલે કરે શું. ઠીક છે,
તમને જે સારું લાગે. બાકી મેં તો આ જ વિચાર્યું હતું કે એ લોકોની વાત માની લઈએ અને એ પણ ન કરવું હોય ને તો પોલીસ કમ્પ્લેન કરી દઈએ. હા, મેં પણ ઘણીવાર વિચાર કર્યો છે, પણ બા છે કે આવું કંઈ કરવાની ના પાડે છે, અને એટલા માટે જ ગમે એમ તો એ વડીલ છે આ ઘરના, માં છે મારી. મારી માં કહે એની આજ્ઞાનું પાલન કર્યા વગર હું પોતીકો નિર્ણય ક્યારેય ના લઈ શકું, અને લઈશ પણ નહીં. એ જે કહેશે આપણે એમ જ કરીશું. કદાચ જો આપણા ભાગ્યમાં અબજસ લખ્યો હશે તો અબજસ, અથવા તો કંઈક ખરાબ થવાનું લખ્યું હશે તો ખરાબ થશે જ. એને હું કે તું ક્યારેય રોકી નહીં શકે. પણ દરેક સમસ્યાનું એક સમાધાન હોય છે, અને એ હોય છે પ્રેમ. પ્રેમથી આવશે તો થશે, નકર ઇટ્સ ઓકે. ચાલ, તૈયાર હોય તો નીકળીએ આપણે. કેવા સમાચાર છે? પશુપાલન માટે 10 કિલો વોટ સુધીનું જોડાણ લેનારને રહેઠાણના દરે વીજ બિલ ચૂકવવું પડશે. ઓકે, બરાબર. અચ્છા. સમાચાર વાંચ્યા કરો કે? સમાચાર વાંચવા તો પડે ને, કે દુનિયામાં અત્યારે શું હાલે છે. સાચી વાત છે. અને આપણા ઘરમાં હું હાલે છે તો જોવાનું જ નહીં. ખબર જ છે કે કેટલા દિવસથી એકને એક વાત ચાલે છે. ખબર નથી પડતી કે આ ઘરમાં ક્યારે વ્યવસ્થિત થશે, શાંતિવાળું જીવન ક્યારે જીવાશે ને એ ખબર નથી પડતી. શાંતિવાળું કરતા એ આમ અમીરોવાળું ક્યારે જીવાશે ને એની જ મને ખબર નથી પડતી. મને તો ફાલ્ગુની, આ વળી તે પાટા ચેન્જ કેમ કરીને કે વાત કરવામાં? પાટા ચેન્જ તો કરવા જ પડે ને. મને એમ હતું કે આજે નહીં ને કાલે સારા દિવસો આવશે, ગમે ત્યારે પ્રોપર્ટી હાથમાં આવશે, આપણે લીલા લહેર કરીશું. પણ ના, આ બધું તો કંઈ થવા શક્ય લાગતું નથી મને. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એ જ માંગુ છું કે તમે લોકો કંઈ એક્શન લેતા જ નથી તો સામે કંઈ રિએક્શન મળે. એટલે આવી રીતે ગરીબ જેવું જીવવાનું છે ને મને ગમતું નથી. જો ફાલ્ગુની, જે પણ પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિને આધીન માણસે જીવતા શીખવું પડે. અને તને ખબર જ છે કે આપણે કેવી પહેલાં જાઓ જલાલી હતી, ત્યારે તો આપણે ટીપટોપ થઈને ફરતા હતા, જેમ ફાવે એમ રૂપિયા વાપરતા હતા. પણ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે તો પછી તારે જેમ પરિસ્થિતિ હોય એ રીતના જીવતા શીખવું પડે. એ જ તો તકલીફ છે કે આમ પહેલેથી છે ને આ રૂપિયા જોયા હોય ને તો પછી આ ગરીબીવાળું જીવવાનું છે ને એમાં મજા નહીં આવે. અને એટલા માટે જ મેં એક નિર્ણય કર્યો છે. નિર્ણય શું? બસ હવે હું અહીંયા રહેવા નથી માંગતી. અરે તું કેવી બકવાસ કરે છે વાત! આ કઈ યોગ્ય છે કે પરિસ્થિતિ પોતાના પતિની, પોતાના ઘરની ખરાબ થઈ ગઈ તો એ ઘર છોડવાની વાત કરે? હા, અને મેં અશોકને પણ કહ્યું હતું કે આ તમારા ઘરની સારી પરિસ્થિતિ, માલ મિલકત જોઈને મેં લગ્ન કર્યા હતા. અને હવે તમારી પાસે તો ખાવાય ખર્ચો નથી, તો મારે અહીંયા રહીને હું આવી લાઈફ જીવવાની? અને મારી પાસે હજી મારી આખી પૂરી જિંદગી પડી છે. હું સારી રીતે જીવી શકું છું અને કંઈક બીજું વિચારી પણ શકું છું. એટલા માટે મેં આ ડિસિઝન લીધો છે. જો ફાલ્ગુની, તું સમજ વાતને, મારી સમજ કે જે અત્યારે પરિસ્થિતિ છે ને એ બધી સારી થઈ જશે. આજનો દિવસ એવો કાલનો દિવસ નહીં ઉગે. કાલે સારો દિવસ આવશે ને પછી પાછા આપણે જેવા હતા એવા થઈ જશું. જેવી રીતના જાઓ જલેલીમાં જીવતા હતા એવા થઈ જશું. જો મારા જેઠાણી એ ફાઇલમાં સાઇન કરી દઈ ને કાગળિયા ઉપર તો એ જ કહું છું ને કે આ બધી વાતમાં તો વચ્ચે આવે છે ને એનું જ વજન વધારે છે. અને હવે મને નથી લાગતું કે આ વસ્તુ કંઈ પોસિબલ થાય. એટલા માટે મેં જે ડિસિઝન લીધું છે ને એવી રીતે જ હું રહેવાની છું. હદ છે તારી તો. જ્યારે લગ્ન કર્યા મારા દીકરાના તારી સાથે ત્યારે તો મને એવું હતું કે તું ગમે તે પરિસ્થિતિમાં તું એનો સાથ આપીશ. આ તો કેવું થયું કે પતિની પરિસ્થિતિ નબળી આવી તો પત્ની એને છોડી દેવા તૈયાર થઈ ગઈ. હા, તો સાચી જ વાત છે ને. ક્યાં સુધી હું આવી રીતે તમારા લોકો સાથે કોમ્પ્રોમાઇઝ કરીને અને આમ ગરીબીવાળું જીવન જીવ્યા કરું? ક્યાં સુધી? એ કહો ને તમે મને. આજે 6 મહિના થવા આવ્યા પણ આ વાતનો કોઈ નિકાલ આવ્યો નથી. અને હજી તમે મને એમ સમજાવો છો કે થોડા સમયમાં સારું થઈ જશે, બધું ઓકે થઈ જશે. હું કઈ રીતે માની લઉં? બોલો. ફાલ્ગુની, અશોકને સારી નોકરી મળી જાય
તું ટેન્શન ન લે ને. તમારો અશોક તો એટલું બધું ભણેલો છે ને કે એ તો આમ મેનેજરની પોસ્ટ પર બેસશે, 2 લાખ રૂપિયા સેલેરી કમાઈને આવશે, હા ને? એવું નથી, પણ પરિસ્થિતિ બદલાશે એનું મને પાકું છે મગજમાં. પરિસ્થિતિ ત્યારે જ બદલાઈ શકે જ્યારે તમારા જેઠાણી એટલે કે આપણા મોટાબા આના પર સાઈન કરશે, પ્રોપર્ટી આપણા નામે કરશે, તો જ પરિસ્થિતિ બદલાશે. બધું ઠીક થઈ જશે, તું ચિંતા ન કર. મારે થોડુંક કામ છે. આ છેલ્લો મોકો આપું છું, એ પછી હું આ ઘરમાં નહીં રહું, આટલું યાદ રાખજો. ભાભી, તમે મારી વાત માનો, અને હું તમારો દિયર છું. તમે જરીક તો મારું દુઃખ જુઓ. આટલા વર્ષો પછી આજે તમે મને તમારી ઓળખાણ આપો છો અરે કે તમે મારા દેર છો? મને ખબર જ છે, પણ ખબર નહીં કેમ હવે તમારા ઘરમાં કોઈ બીજું બાકી છે અમને ધાક ધમકી આપવા માટે, અમને સમજાવવા માટે? હિરલ આવી ગઈ, અશોક આવી ગયો, ફાલ્ગુની આવી ગઈ, હવે આ તમે બાકી રહ્યા છો. અરે જુઓ, એ બધાની ભૂલ જ હતી, અને મને આ વાતની ખબર જ નહોતી, સમજ્યા? કે એ લોકો આવીને આવી ધમકી મારે છે. અત્યારે મને ઘરમાં ખબર રહ્યો છો પડી. કે બહાર? હું આ નવા ધંધા માટે જ બહાર હતો ને આ જોડે નવો ધંધો કર્યો ને એમાં જ હું આ મારી હાવ પથારી ફરી ગઈ છે. 10 લાખની ખોટ આવી ગઈ, અને બધા ઉઘરાણીવાળા મારી પાસે પડ્યા છે. મારે તો છે ને બહાર નીકળવાનું નથી થતું. હવે તો મને એ રસ્તામાંથી નીકળીને તોય ટાટિયા ભાંગી નાખશે. તે મારો વાંક છે અથવા મારા દેવાંગનો, દામિનીનો વાંક છે? તમારો ભાગ તમને મળી ગયો હતો ને, તો હવે શું કામ ધાક ધમકીથી સહી કરાવીને પાછો અડધો ભાગ માગો છો? એ ત્યારે વિચારવું હતું કે ભવિષ્યમાં કંઈક થશે તો આપણી પાસે શું મૂડી રહેશે. તમારી વાત બરાબર છે, અને એણે જે ધાક ધમકી મારીને એની માટે હું તમારી પાસે માફી માગું છું. પણ હવે તો હું તમારી પાસે હાથ જોડીને તમારી પાસે અત્યારે ભીખ કહો તો ભીખ, મદદ કહો તો મદદ, તમારો સહારો કહો તો સહારો, હું તમારી પાસેથી 2 હાથ જોડીને આ બધું હું માગું છું કે તમે અમને થોડીક મદદ કરો, સમજ્યા? આજે જીવતી છું ને તો માફી માગો છો. અશોકે તો ગળું દાબી જ દીધેલું. જો એક ક્ષણ આમ તેમ થઈ હોત ને. અરે એ તો છોકરું કહેવાય. હવે ઠીક, એટલે એ મને મારી નાખ્યા પછી પણ એ નાદાની જ કહેવાય, છોકરું જ કહેવાય, ગુનેગાર ન કહેવાય, એમ ને? અરે એ અક્કલ મઠ્ઠીનો છે, સમજ્યા? એને ભાન નથી. અને પછી તો મને આ વાતની ખબર પડી ને પછી તો મેં એને ધમકાર્યો. હવે મને મારી નાખું તો થાય. જો એટલો એને હું ખીજાણો કે હવે આજ પછી છે ને તું એની પાસે કોઈ દિવસ જાતો નહીં, અને જાવું હોય ને તો એકદમ તારા બા છે, સમજ્યા? એમ કરીને જાજે. એને હું ખીજાણો તમ તારે એની તમે હવે બહુ મનમાં નહીં લો. પણ મારું જુઓ તમે, તમને ખબર છે મારો મોટો ભાઈ મને કેટલો પ્રેમ કરતો હતો, મને કેટલો સાચવતો હતો. એ શરમે જ હું તમારી સાથે સારી રીતે વાત કરું છું. બાકી છે ને અપમાન કરીને ધક્કા મારીને કાઢ્યા હોત. પણ હું તમારી ભાભી છું, માં સમાન છું, અને એટલે જ આજે તમે માન સન્માનથી મારા ઘરમાં બેઠા છો. તમે આમ કહો છો હું તમારી માં સમાન છું, તો પણ તમે આ તમારા દીકરાની વેદના નથી સમજતા. સમજુ છું ને, પણ તમારા બાપુજીએ જતાં જતાં 2 ભાઈઓનો સરખો ભાગ પાડીને ગયા હતા. એક તસું આમ નહીં ને એક તસું આમ નહીં. પછી હવે તમારા ભાગનું તમે બધું વેડફી નાખો અને અહીંયા ભાગ માગવા આવો, એ તો ખોટું જ કહેવાય ને. જો હું અહીંયા ભાગ માગવા આવ્યો નથી, પણ હું મદદનો સહારો માગવા આવ્યો છું. અને મારા મોટા ભાઈ તો મને કેટલો પ્રેમ કરતા હતા, અને મને તો એ આમ હથિયાળીમાં રાખતા હતા. કારણ કે મને ખબર છે હું નાનો હતો અને મારા ભાઈના લગ્ન થઈ ગયા હતા, અને તમે હાહાર આવ્યા હતા. તમે મને દીકરાની જેમ મોટો કર્યો છે, અને કેવો તમે મને લાડકોડથી તમે મને સાચવતા હતા. અને જરીક કંઈક મને વાગે ને એટલે તરત તમારો જીવ નીકળી જતો હતો. એ બધા તમે હું દિવસો ભૂલી ગયા? નથી ભૂલી. એટલે જ આજે તમને પ્રેમથી મેં આવકાર્યા છે અને પ્રેમથી બેસાડ્યા છે. અને હજી એ સમય જાય ને વધારે તો જમીને જોજો, માં છું તમારી, ભાભી નહીં. જો એવું લાગે ને તો તમે મને મદદ કરો રૂપિયાની, અને પછી એવું લાગશે ને પછી હું કમાય તમ તારે હું રૂપિયા કમાય ને તો તમે જેટલા રૂપિયા આપ્યા ને એનાથી હું તમને 1.5 રૂપિયા તમને દૂધે ધોઈને પાછા આપી દે. પછી ક્યાં વાત રહી? તમને તમારા 2 રૂપિયા નથી વિશ્વાસ? નરેશભાઈ, મને એક જ સવાલનો જવાબ આપો. આજે તમે જે પરિસ્થિતિમાં છો અને મારી પાસે મદદ માગવા આવ્યા છો, માની લો કે આ પરિસ્થિતિ સાવ ઉલટી હોત, મારી ખરાબ હોત અને હું તમારી પાસે આવી હોત તો? અરે જો તમે આવ્યો હોય ને તો તમે તો મારા ભાભી છો, સમજ્યા? અને દેવાંગ મારા દીકરા સમાન કહેવાય. તો હું તો મદદ કરું જ ને, હું થોડો તમારી જેમ નિષ્ઠુર થાવ. અરે 100% મદદ કરું. અને હું કાંઈક આમાં રૂપિયા કમાય ને એ બધું તમારું ને દેવાંગ બધાનું છે જ ને. નરેશભાઈ, પૈસાની ગરમી કાંઈ અલગ જ હોય.
એમાં સાલ ન ઓઢવી પડે. એનો પાવર તો કંઈ જુદો જ હોય. પણ તમે લોકો એ પાવર સમજી ન શક્યા. અશોકે બધા પૈસા વેડફી નાખ્યા, તમે તમારા ધંધામાં વેડફી નાખ્યા, ભવિષ્યનો વિચાર ન કર્યો. મારો દેવાંગ અને દામિની, આજે પણ હું એને 2 વસ્તુ લેવાનું કહું ને તો એ કે ના બા, આટલામાં ચાલે છે ને, અમારે પૈસા નથી વેડફવા. એ હજી બચાવીને બેઠા છે. તમારો અશોક એવો ન થયો ને એટલે આ દિવસ જોવાના આવ્યા. અને મહેરબાની કરીને 10-15 હજાર જોઈએ તો હું હમણાં તમને આપી દઉં, પણ લાખ તો નથી જ. અને એના માટે મારે મારા દીકરાને ને વહુને પૂછવું પડે. હા પણ જો તમારી મરજી હોય ને તમને કેમ કહેતા હો તો હાલો આ તમારા પગે નથી લાગ્યો. આ પગ દીકરો પકડો બસ દીકરો તમારે. કોઈ દી માને પગે ન લાગે. સમજો તો તમે મને આપીશ ને? ખાલી 10 લાખ રૂપિયાની મદદ. જો નરેશભાઈ, સારું, તમને 10 લાખ જોઈએ છે ને? હા 10 લાખ. આપીશ. એકવાર મારા દેવાંગને પૂછી લઉં, કારણ કે હિસાબ બધો એની પાસે છે. અરે પણ ઈ ના પાડશે, મને ખબર છે ને ઈ ના પાડશે, કારણ કે એને ઉપર એવી વીતી છે ને એટલે ઈ ના પાડશે. પણ હું સમજાવીશ ને, મારો દીકરો પણ ઈ છે, નહીં સમજે તો મારો દીકરો છે. હું સમજાવીશ અને હું સમજાવીને અપાવડાવીશ. હા બસ મને ઉપર તમારા ઉપર પૂરો ભરોસો છે હો. હા બસ બસ. જય શ્રી કૃષ્ણ. જો ભૂલાય નહીં 10 લાખ હો. એ હા. થાકી ગયા નહીં? લો મારે તો સુઈ જ જવું છે. જે કરવું હોય તે કર. દેવાંગ, બા, બા તમે શું થયું? એક કામ કરે, બા બેસો. કંઈ જોઈતું હતું? ના ના, અરે બેસો ને બા, બેસો. તમે અહીંયા ખોટા હેરાન થઈને આવ્યા એટલે તમે થાકીને આવ્યા હતા ને એટલે તરત નહોતું કેવું મારે. તમારા કાકા આવ્યા હતા. ફરી પાછી એમના નામની માથાકૂટ થઈ હશે. કીધું તું ને મેં કે ઘરની બહાર નથી જવું. આપણે બંને ઘરની બહાર જશું ને એટલે આવી જશે. દામિની, મને એક વાત જ નથી સમજાતી કે આ કાકા આવે છે, કાકાનો દીકરો આવે છે, એ બધા જ્યારે આપણે ઘરે નથી હોતા ને ત્યારે શું કામ આવે છે? એકવાર આવે ને સામી સાથી બાને ધમકાવી શકે એટલે, બીજું શું હોય? મોખો જ ગોતતા હોય છે કે બા એકલા પડ્યા નથી ને અહીંયા આવીને વાત કરીને જવું નથી. શું કહેતા હતા? બેટા, અત્યાર સુધી ભલે આપણા ઘરે જે કોઈ આવ્યા હોય, પણ તારા કાકા આવ્યા ને મારા પગે પડી ગયા. એ ખરેખર તકલીફમાં છે. એને પૈસાની જરૂર છે બેટા. તકલીફ, પૈસાની જરૂર. એમને શું હોય? અને એ તો હંમેશા ભીખ જ માગે છે ને આપણી પાસે. તકલીફ તો એમની પાસે હંમેશા હતી જ. બેટા એવું નહીં બોલ. ગમે એમ તોય આ ઘરનું લોહી છે. એવું નહીં બોલ. એ રડી પડ્યા. પુરુષ માણસના આંખમાં આંસુ ત્યારે જ આવે જ્યારે ખરેખર મુસીબતમાં હોય. અને હું કહું છું એને જે મદદ જોઈએ છે ને એ આપણે આપવી જ જોઈએ. બા, એને છે ને મગરમચ્છના આંસુ કહેવાય. હા રાઈટ. અને આમ પણ મારા કાકાને હું બહુ સારી રીતે ઓળખું છું કે મારા કાકા કેવા કેવા નાટક કરી શકે અને કેવી રીતે આપણને લોકોને વાત મનાવવા માટે મજબૂર બનાવી શકે. ના બેટા, તમે તો એને આજકાલથી ઓળખો છો ને, પણ એ સાવ નાના હતા ને ત્યારે હું આ ઘરમાં આવી છું. એની ભાભી નહીં, પણ એની મા તરીકે મેં એને મોટા કર્યા છે. અને અમારા મા દીકરાનો પ્રેમ એટલે દુનિયા એની મિસાલ આપે એવો હતો. મને કંઈક થતું તો એ રડી પડતા. એટલે મને લાગે છે કે બીજા બધાની તો નથી ખબર, પણ તારા કાકા ખરેખર મુસીબતમાં છે. બા ઓબ્વિયસલી જે ઘરમાં મારા કાકા રહે છે, મારા કાકી રહે છે અને ઘરના બધા સભ્યો એમના રહે છે ને એ ઘરમાં હું કોઈ પણ વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ નહીં કરી શકું. બની શકે ને કે કાકાને મોહરું બનાવ્યું હોય કે જેથી કરીને આપણે લોકો પીગળી જઈએ. અને બા, એટલો બધો જ પ્રેમ હતો તો અત્યાર સુધી કાકા ક્યાં ગયા હતા? અત્યારે આવીને એમના છોકરાઓ આવી રીતે પૈસા માંગે છે તો એમને શતરંજ લાગે છે. ના, કાકાએ કીધું કે એ લોકોના ઘરના જેટલા જણ આવીને આપણા સાથે જે ધાક ધમકી અને ગમે તેમ બોલી ગયા છે ને એમને ખબર જ નહોતી. એને અત્યારે જ ખબર પડી. બા, તમારી શું ઈચ્છા છે? બેટા, આપણે એને મદદ કરવી છે. ઠીક છે, તો હવે જ્યારે પ્રેમથી આગળ વધી રહી છે તો કરીશું મદદ, બીજું તો શું. મૈયા, કાના તું અહીંયા
મૈયા હા આમ કઈ બાજુ જઈ રહ્યા છો? તના મારા દિયર છે ને નરેશભાઈ, એ સાચે બહુ મોટી તકલીફમાં છે અને એને થોડીક પૈસાની જરૂર છે. મેં કીધું લાવ થોડીક મદદ કરી આવું. અચ્છા, તો તમારા દિયરને 10 લાખ રૂપિયાની જરૂર પડી. 10 લાખ? કાના તને ક્યાંથી ખબર કે એને 10 લાખની જરૂર છે? મૈયા, તમે તો જાણો છો ને કે આ સૃષ્ટિ પર મારી ઈચ્છા વગર તો પાંદડું પણ નથી હલતું. તો પછી મનુષ્યના વિચારોથી હું કેમ વંચિત હોઉં? આજે તારા ચહેરા પર હરખ દેખાય છે, હા એનું કારણ જાણી શકું? હા મારા દિયર મારી પાસે આવીને બહુ રડ્યા. મારો દિયર મારો દીકરો છે, એને રડતો હું કેમ જોઈ શકું? અને એને ખરેખર પૈસાની જરૂર છે, તો મેં કીધું લાવ થોડામાંથી થોડું એને આપી આવું. મૈયા, હમ તમે જે આ રકમ તમારા દિયરને આપવા જઈ રહ્યા છો ને, હં એણે તમારી પાસેથી ભોળવીને પડાવવાની કોશિશ કરી છે. એણે તમને લાગણીના આવેશમાં લઈ લીધા, તમારી ભાવનાઓ સાથે રમ્યા. બાકી આખું ઘર એક જ નાવમાં સવાર થયું છે અને તું ભોળી છે મૈયા, તો એના લાગણીઓના વહેણમાં તણાઈ ગઈ. કાના તું મારો છે, માનું છું, પણ એ પણ તો મારા છે ને, લોહીનો સંબંધ છે. હા હા મૈયા, તે ખરું કીધું કે લોહીનો સંબંધ છે, પણ ઘણી વાર આપણા પોતાનાઓ જ આપણા પર વાર કરતા હોય છે. મહાભારત તો જોયું જ હશે, વાંચ્યું હશે. હા કૌરવો અને પાંડવો કાકા દાદાના જ હતા, તો તમે પણ તો એમ જ છો. આ ધન માટે, સંપત્તિ માટે પોતાના પર જ વાર કરે છે. મૈયા, આ તો યુગોથી ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે. જ્યારે જ્યારે પાપનો ભાર વધશે ને, ત્યારે કળિયુગ યુવાન અવસ્થાએ જ આવી જશે. અને જેવો કળિયુગનો અંત થશે ને, પૃથ્વીનો સર્વનાશ થશે. મૈયા, હજી કહું છું, સમજી જાઓ. આ રકમ ત્યાં આપવા ન જાઓ, કારણ કે એ લોકો તમારી લાગણીઓ સાથે રમી રહ્યા છે. કાના મારું મન નથી માનતું. મને મારા નરેશની આંખોના આંસુ દેખાય છે. બધાને ભૂલી જાઓ, હું મારા નરેશને નહીં ભૂલી શકું. એની આંખમાં આંસુ, એના શબ્દોમાં. મૈયા, ઘણી વાર આ બધું ભૂલવું પડે છે. તમે કદાચ વાંચ્યું હશે કે કંસ મારા સગા મામા હતા, છતાં મારે એનો વધ કરવો પડ્યો. શા માટે? એણે કપટ કર્યું હતું, પાપ કર્યું હતું. મારી માને ચોધાર આંસુએ રડાવી હતી. મારા પિતાને કારાવાસમાં બંધક બનાવ્યા હતા. મૈયા, જે પાપીઓ પાપ કરે છે ને, એને સજા અવશ્ય મળવી જોઈએ. તમારા પોતાનાઓએ પણ પાપ કર્યું છે, એમને પણ સજા મળશે, પણ એ સજા તમે પોતે આપશો, હું નહીં. કાના તે તારા મામાનો વધ કર્યો, પણ તું તો ભગવાન છે, લીલા કરે છે. અને અમે તો પામર માનવી છીએ, લોહીના સંબંધે જોડાઈએ છીએ ને લોહીના સંબંધે જ મરી જઈએ છીએ. ના મૈયા, ના, એવું નથી હોતું. આ પૃથ્વી પર દરેક મનુષ્ય એક સરખા જ છે. આ જ્ઞાતિ, જાતિ એ તો તમે મનુષ્યોએ જ બનાવ્યા છે. મેં તો તમને માણસ બનાવીને જ મોકલ્યા હતા. કોઈ કર્મથી મહાન થયું છે, તો કોઈ પાપથી વિમુખ. કાના મને એક વાતનો જવાબ આપ. તું મને આટલી બધી સલાહ આપે છે, મારી પાસે નથી પણ મારી સાથે છે. તું મને મારા સગાઓનો સંબંધ સમજાવે છે, તો એ લોકોને તું કેમ સજા નથી આપતો? વાહ રે મૈયા વાહ! આખરે મને પણ પકડવાની કોશિશ કરી. તને તો ખબર જ છે કે હું ક્યારેય કોઈના કર્મમાં નિમિત્ત નથી બનતો.
આ ધરતી પર મેં તમને એટલા માટે જ તો મોકલ્યા છે કે તમારું કર્મ તમે કરો. હું શા માટે નિમિત્ત બનું? એકવાર નિમિત્ત બન્યો હતો, લોકોએ મારા ઉપર લાંછન લગાડ્યું. ફરી ક્યારે હું કોઈના કર્મમાં સાથ સહકાર નથી આપતો. જુઓ મૈયા, હજી કહું છું, સમય છે, સમજી જાઓ. હા રકમ ત્યાં આપવા ન જાઓ અને તમારા કપટી વિરોધીઓને તમે પોતે સજા આપો. સમજાઈ ગયું મૈયા? હા કાના, એક સવાલ કરું? વાહ રે મૈયા, હા તમારા સવાલો તો ખૂટતા જ નથી. પણ એક કામ કરો, તમારે હવે સવાલ કરવાની જરૂર નથી. આ ભગવદ્ ગીતામાં મેં દરેક સવાલોના જવાબો લખ્યા છે. એને એકવાર શાંત ચિત્તે વાંચી લેજો એટલે તમને બધા સવાલોના જવાબ મળી જશે. હે? હા કાના. તમારું કલ્યાણ થજો. કાના, સમજી ગઈ. ચાલો આખરે પૈસા આવશે ખરી. અરે બસ હમણાં જો આવતા જ હશે, સમજ્યા? અને આમ પ્લાન જો, હતો એ સક્સેસ ગયો. હા બસ, પણ એ ફાલ્ગુની હોય તમારો પ્લાન નહીં હો, એ આ પ્લાન મારો હતો. જે વસ્તુ ધાક ધમકીથી ન થાય ને એ પ્રેમથી કરવાની હોય. જો પ્રેમ પટાઈ ગયા ને, અને મેં તો હું ઘડી કહે કે આમાં હાથ જોડ્યા હતા અને પગે પડી ગયો ત્યાં તો એ પગે પડવાનું તો મને જય શ્રી હાથ કૃષ્ણ. ના, આવી ગયા, જો બોલતી ને. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી આવો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સારું છું, તમે આવી ગયા હો. હું આને એ જ કહેતો હતો, જો ભાભી આ તમારી દેરાણી શું કહે, પણ આપણે એની સામે કેમ મોઢું આપણે એને બતાવી શકશું? આપણે એની હારે કેવું ખરાબ વર્તન કર્યું હું એને સમજાવતો હતો. એ મારા ભાભી છે, સમજ્યા? મારા મા સમાન છે. કહેવાય છે ને, છોડું કછોડું થાય પણ માવતર કમાવતર થોડા થાય. એ તમ તારે કાંઈ યાદ નહીં આવે ને. હવે તું ભાભીની માફી તો માગી લે. માફ કરી દો મોટા ભાભી. અત્યાર સુધી તમારે એને જે પણ વ્યવહાર કર્યો ને એના માટે અમે માફી માંગી છે. હિરલ, તું નાની છે, તારે માફી ન માગવાની હોય. અને ભાઈએ કીધું ને મારા કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. હું ક્યારેય એવી કમાવતર નહીં થાવ. લ્યો નરેશભાઈ. જો અશોક હોતે ના હતો, સમજ્યા? પણ એણે શું કીધું કે દેવાંગ આવશે ને તો એની સામે નજર નહીં મિલાવી શકું. કેવી રીતે મિલાવી શકે? આમ પણ એને કામ જ એવા એવા કર્યા હતા. અમારી ઘરે આવ્યા, અમને ધમકાવ્યા, મારા બાને મારવા સુધી પણ પહોંચી ગયા હતા. પણ છતાંય તમે લોકો ટેન્શન ના લો. આખરે ગમે એમ તોય તમે લોકો અત્યારે તકલીફમાં છો અને આવા સમયમાં અમે લોકો અમારી માણસાઈ તો ન જ છોડી. હા, એને પસ્તાવો હતો, સમજ્યા? એટલે તો એ આ નથી. હા એમના વતી હું માફી માંગી લઉં છું બધાની. ના ના ભાભી, રહેવા દો તમે. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આમાં તમારો પણ ક્યાં કઈ ભાગ છે? હા હા લ્યો લાવો નરેશભાઈ. ભાભી. અરે મારા ભોળા ભાભી ભોળવા ગયા ને. બે ખાલી આંસુડા પડ્યા ને ખાલી આમ પગમાં પડ્યો અને માથું રમાયું ત્યાં તો તમે પીગળી ગયા. હું આને એ જ કહેતો હતો. અને આમ જો આ તો આ અમારા આસ્તાની વહુ તો શું કે એના છોકરાને આપણે કિડનેપ કરી લેવી અને ધમકી મારવી કે 10 લાખ રૂપિયા આપો નકર છે ને તમારા દીકરાને મારી નાખશું. ત્યાં લગીની વાત. પણ મેં કીધું જો પ્રેમથી પતતું હોય ને તો આપણે છે ને આવી કાંઈ બળજબરી કરવી નથી અને પ્રેમથી પતી ગયું. મતલબ કે કાકા તમે ચીટિંગ કરી? હા. મારા બાની ફિલિંગ, અમારી લાગણી, આ બધાની સાથે રમત રમતા તમને જરાય વિચાર ના આપ્યો? જો દેવાંગ, આ ફિલિંગ્સ રમત આ બધું તારે ભાષણ આપવાની કોઈ જરૂર નથી. કેમ કે અમારે જે જોતું હતું એ તો મળી ગયું છે. હવે તમારી વાતો તમારી પાસે સીમિત રાખો. અમારે કંઈ લેક્ચર નથી સાંભળવું તમારું. અને મારા ભોળા જેઠાણીજી, તમને શું લાગ્યું કે આ તમારા દેર હાચા હાવડા પડતા હતા? હે, તમે વેમમાં હતા. જો હિરલ, એ આંસુડા હાચા પાડતા હોય કે ખોટા એ મારે નથી જાણવું, પણ મારી લાગણી તો સાચી હતી ને. જે થયું એ ભાઈ, એકવાર પૈસા ગણી તો લ્યો. હવે કીધા હશે એટલે આવ્યા જશે ને. આ વાત હોય ને. એટલો તો વિશ્વાસ છે તમારો. ભોળા એકદમ તને સ્ટુપિડ પર્સન્સ છો. તમારા જેવો કોઈ મૂર્ખ માણસ આ
આ દુનિયામાં પેદા જ નહીં થયું હોય. નહીં નહીં જુઓ જુઓ હશે હશે કશેક તમે આમ કંઈક ફંફોળીને જુઓ. ખાલી આ છે તો બેગ? કઈ નથી. કઈ ના નીકળ્યું આમાંથી એક રૂપિયો નહીં. એટલે તમે લોકોએ અમારી સાથે મજાક કરી. આ તમે રમત રમી ગયા અમારી સાથે. જેમ તમે રમ્યા એટલે કે આવી મજાક કરવાની ભાભી તમે નથી સમજતા. તમે તો કહેતા હતા હું મા સમાન છું ને તમે દીકરા સમાન છો ને તમે આવી મજાક કરી તમારા દીકરા હારે. જોયું ને આ તમારી ભાભી પહેલેથી પેટ મેલી જ છે. જોયું આ કેવી ગેમ રમી ગયા આપણી હારે. કેટલો વિશ્વાસ કર્યો તો વિશ્વાસઘાત કર્યો તમે અમારી હારે. વિશ્વાસઘાત? આ વિશ્વાસઘાતની વ્યાખ્યા તમે અમને શીખવશો કે હું તમને સમજાવું? તમે અત્યાર સુધી જે કંઈ પણ કરતા હતા કે કરી રહ્યા હતા એને શું કહેવાય કાકા? કોની સાથે રમત રમવા નીકળ્યા હતા? તમારા જ પરિવારના લોકોની સાથે? હે વ્યક્તિઓ કે જે તમારા ખોટા આંસુને પણ સાચા માનીને તમારા માટે પોતાનો જીવ આપી શકે એવા વ્યક્તિઓને છેતરવા નીકળ્યા હતા. એક મિનિટ. અસ્કો તો એમ કહેતો હતો કે મોટી માં ગાંડા જેવી થઈ ગઈ છે. પણ આમાં કઈ લાગતું નથી કે ગાંડા જેવું એનું મગજ થયું હશે. આ તો ગાંડા કરી નાખે એમ છે. આ જો ને અત્યારે આપણને ત્રણેયને ગાંડા કરી નાખ્યા આણે. હા, અત્યાર સુધીમાં તમે ચારેય મળીને અમને ત્રણને ગાંડા કર્યા હતા, ધમકાવ્યા હતા, અરે ગળા ટૂંપો દેવા તૈયાર થઈ ગયા હતા મારવા માટે. પણ નરેશભાઈ, હું હજી એ માની નથી. આ બેગ મેં તમને એટલા માટે આપી છે કે હવે તમારે આ બેગ લઈને રસ્તે રસ્તે ત્રણેય રખડવાનું અને જે પૈસા મળે ને એ ભેગા કરવાના. કદાચ આગળ કામ આવી જાય. અરે મોટા ભાભી શું વાત કરો છો? આ તમારો દેર છે નહીં કે દુશ્મન? તો હું એની માં જ હતી ને. એણે શું કર્યું મારી સાથે? જાઓ, તમારી ઉલટી ગણતરી આજથી શરૂ. અને એક મિનિટ, એક હિસાબ તો હજી બાકી છે. ના દેવા, પહેલાં મારો હિસાબ પછી તારો. નરેશભાઈ, તમને શું લાગે છે તમારા ખોટા આંસુમાં હું ભોળવાઈ ગઈ હતી? હા, ભોળવાઈ તો ગઈ હતી, પણ મારા કાનાએ મને રોકી દીધી. એણે મને સગા સંબંધી અને લોહીના સંબંધને સમજાવી દીધો, એટલે હું અટકી ગઈ. કોણ કાનો અને કયો કાનો? નહીં સમજાય તમને? મને નથી સમજાતી આ વાત કે મારા બા કયા કાનાને જુએ છે અને કોની સાથે વાત કરે છે. પણ છતાંય હું માનું છું કે એ કાનાએ આજે ખરેખરી મદદ કરી. કારણ કે મારી બાને સાચી વાત સમજાય, તમારો સાચો રંગ દેખાય ને એટલા માટે જ કદાચ એ કાનાએ મારા બાને આ ખાલી બેગ લઈને અહીંયા મોકલ્યા. આપણો હિસાબ ચૂકતે. ચલો જઈએ. અરે પણ એક મિનિટ, હજી એક હિસાબ બાકી છે નહીં? પૂરો કર. હા, આમ પણ ઘણો સમય થયો નહીં? હા, પછી મારા બાએ મને આજે છૂટ આપી છે આટલા સમય પછી કે દીકરા હવે તારે જે કરવું હોય ને એ કરી શકાય. હવે હિસાબ પૂરો. મારી માને તમારા દીકરાને મોકલીને જે લાફો માર્યો તો ને ધમકી આપી હતી ને, હા એ હિસાબ પૂરો. હવે યાદ રાખજો, અમારી ઘરે કોઈ બંગડી નથી પહેરી. બીજી વાર તમે જે કંઈ પણ કરવા માંગતા હશો ને હિટનો જવાબ પથ્થરથી આપીશું. અને સમજાવી દેજો તમારા ઘરવાળાને, બહુ વિલન બનવાનો શોખ હોય ને તો સામી છાતીએ કોઈ પુરુષની સામે આવે, આવા બાયલા વેડા ના બતાવે. હા, ચાલો બા.